કાયદાકીય સજા થતી હોય કાયદો કરશે, પણ તમે આવી રીતે રોડ પર મારો છો। પાલનપુરના હાઈવે પર ગઈકાલે હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો। જે લોકોએ યુવાન ઉપર તલવારના ઘા મારીને હત્યા કરી નાખી હતી, ત્યાં જ પોલીસ આરોપીને લાવે છે અને ટાંટિયા તોડ સર્વિસ કરે છે। લોકોનું મોટું ટોળું ત્યાં આવી જાય છે અને આ હત્યાને લઈને ત્યાં હાજર ટોળાઓ પણ રોષમાં હતા, પરંતુ પોલીસે જે આરોપીઓ પર દંડાવાળી કરી તેમના પરિવાર અને સમાજના લોકો રેલી કાઢે છે અને પોલીસે કેમ કાયદો હાથમાં લીધો તેને લઈને એસપી કચેરીએ જઈને સવાલો ઉઠાવે છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। પાલનપુરમાં 20 ડિસેમ્બરની સાંજે ગાદલવાડા ગામના નીતિન કુમાર ચૌધરી અને ભરત ચૌધરી અમદાવાદ હાઈવે પર આવેલી રામદેવ હોટલ પાસે બેઠા હતા। એ દરમિયાન 3 થી 4 ગાડીઓ આવેલી અને 10 થી વધુ વ્યક્તિઓએ તલવાર, પાઇપો અને લાકડીઓ લઈને તેમના ઉપર અચાનક હુમલો કરી દીધો। એ બાદ તે લોકો ત્યાંથી ભાગી જાય છે અને આ હુમલામાં ભરત ચૌધરીનું મોત થયું હતું, જ્યારે નીતિન ચૌધરી હજી સારવાર હેઠળ છે। આ મામલે પોલીસે પાલનપુરના ભાર્ગવ મંડોરા ઉર્ફે લાલો માળી સહિત 24 લોકો સામે ગુનો નોંધ્યો અને પોલીસની 10 ટીમો બનાવી સમગ્ર ગુજરાત તેમજ રાજ્ય બહાર તપાસ માટે કાર્યવાહી કરવામાં આવી। આ દરમિયાન ગઈકાલે મુખ્ય આરોપી ભાર્ગવ ઉર્ફે લાલો નીતેશ મંડારાને રાજસ્થાનથી ઝડપી પાડવામાં આવ્યો। સાથે જ અલગ અલગ સ્થળોથી અન્ય 5 આરોપીની પણ ધરપકડ કરવામાં આવી। તમામ આરોપીઓને પોલીસ ગઈકાલે કોર્ટમાં રજૂ કરે છે અને 14 દિવસના રિમાન્ડની માંગણી કરે છે। જો કે કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા આરોપીઓના, અને આ દરમિયાન ગઈકાલે પોલીસ આ આરોપીઓને દોરડાથી બાંધીને પાલનપુરના એરો સર્કલ પર લઈને આવે છે। ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। આ દરમિયાન પોલીસ સિંઘમ બની અને આરોપીઓની રોડ પર જ સર્વિસ કરવાનું ચાલુ કર્યું। પોલીસની સર્વિસથી આરોપીઓ એવા ફફડી ગયા કે તેમણે ત્યાં કહી રહ્યા હતા કે અમારું એન્કાઉન્ટર કરી અમને મારી નાખો। જો કે પોલીસની આ કાર્યવાહી સામે માળી સમાજ અને આરોપીઓના પરિવારજનો મેદાને આવ્યા અને પોલીસે શા માટે દંડાવાળી કરી કાયદો હાથમાં લીધો તેને લઈને હોબાળો કર્યો। પહેલા તો શું કહી રહ્યા છે આરોપીના સમર્થનમાં આવેલા લોકો, તેમને સાંભળીએ। અમે તમને રોકતા નહીં, હું શું કહું છું, હું તમને 500 જણા તો ક્યાંય રજૂઆત કરશે નહીં, 500 જણા તો ક્યાંય રજૂઆત કરવાના નથી। તો તમે કાયદાકીય સજા થતી હોય કાયદો કરશે, પણ તમે આવી રીતે રોડ પર મારો છો। અને હું ભાર્ગવ મંડોરાની પત્ની, અમે લોકો આખું સમાજ આજે આવેદન આપવા આવ્યા હતા એસપી ઓફિસ, અને અમને સંતોષ છે કે અમારી સાથે છે અને જે પણ આગળ કાર્યવાહી કરશે એ કાયદેસર કરશે। બાકી કાયદા વગર કશું બી થશે તો અમે લોકો આંદોલન કરીશું। આ અમારી માંગે ખાલી, અને જાહેરમાં મારવાની સત્તા નથી કોઈને। કોઈ પણ આરોપી કબૂલે તો એના પછી એને મારવાની સત્તા કોઈની નહીં। શું બાબતે રજૂઆત કરી? બસ એ જ કે એને કાયદેસર આગળ ચાલો। એ મુખ્ય આરોપી બનાવડાવવામાં આવ્યો, એને મીડિયામાં ચર્ચા ચગે જ જઈએ મારા કારણે, કેમ કે મેં લવ મેરેજ કર્યા હતા, છતાં પણ એને એવી રીતે જાહેર નથી થયું હજી કે એ મુખ્ય આરોપીએ, તો એને આટલો બધો ચંગે કેમ ચઢાયો તમે લોકોએ? બસ આ જ કહેવું મારું। અને એને ઝપાઝપી કે હાથ ચાલાકી પણ નથી કરીને, હજી પ્રૂફ નથી થયું, એટલે તમે મહેરબાની કરીને એને મેન આરોપી ગણો મત। શું ખાતરી આપી છે કે આગળ કાયદેસર કાર્યવાહી કરશે। આજે જે આરોપીને લઈ જઈ અને પોલીસ દ્વારા ભલે સ્થળનું પંચનામું કરવું જોઈતું હતું, પણ સ્થળ પર લઈ મારઝોડ કરવી એ યોગ્ય વસ્તુ નથી, કાયદાકીય વિરુદ્ધનું છે।
અને એસપી સાહેબે 100% આની પર કાયદેકીય કાર્યવાહી કરવી પડે અને તાત્કાલિક આ લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ. તપાસ થાય સ્થળની, ગુનેગાર સાબિત થયા પછી તમે ગમે તે કરો. કોનું નામ આવ્યું છે મતલબ એનાથી ગુનેગાર છે. ગુનો સાબિત થાય પછી જે કાયદેકીય સજા જોગવાઈ થાય જોગવાઈ પ્રમાણે સજા આપો. બાકી કોઈ પણ વ્યક્તિને ગુનેગાર સાબિત થયા વહેલા એને જાહેર માર મારવો એક સમાજનું અપમાનજનક છે અને એસપી સાહેબ જે અધિકારીઓ છે એમને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ. સુરેશભાઈ પડિયાર, પાલનપુર. આરોપીની પત્ની સહિત માળી સમાજના લોકો એસપી કચેરીએ આવ્યા હતા. આ દરમિયાન કોમલ મંડારાએ જણાવ્યું કે હું ભાર્ગવ મંડારાની પત્ની છું. અમે આખું સમાજ આજે એસપી ઓફિસે આવેદન આપવા આવ્યા હતા. જાહેરમાં મારવાની સત્તા કોઈની નથી. કોઈ પણ આરોપી કબૂલે એના પછી એને મારવાની સત્તા કોઈની નથી. મારા પતિને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો એવી મીડિયામાં ચર્ચા થઈ છે. અમને સંતોષ છે કે જે પણ કાર્યવાહી પોલીસ કરશે એ કાયદેસર કરશે. બાકી કાયદા વગર કશું પણ થશે તો અમે લોકો આંદોલન કરીશું. આ અમારી માંગ છે અને આરોપી સામે જે કાર્યવાહી થઈ છે તેને લઈને હાલ માળી સમાજ મેદાને પણ જોવા મળી રહ્યો છે. જે આરોપીએ જાહેરમાં તલવાર સહિતના હથિયારો વડે હુમલો કરીને હત્યા નિપજાવી તેમને ગઈકાલે સાંજે તેમને પોલીસ એ જ સ્થળ ઉપર લઈને આવી જે સ્થળ ઉપર હત્યા કરવામાં આવી હતી અને પોલીસે આરોપી પર લાઠીચાર્જ કર્યો હતો, દંડાવાળી કરી હતી અને પોલીસની આ જે કાર્યવાહી થઈ તેને લઈને તમારો શું મત છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.